આજે તો હવારમાં આવી ગયા આપણે વાડીએ ખાલા સોંપવા. ખાલા સોંપતા બી પતી ગયું. તો આપણે ઉપડા હાયાભૂસાની ચાવી લઈને ભોજેપરા બીની થેલી લેવા. આપણે હાયાભૂસામાં ભરાવી ચાવી અમારો સેલ પણ આપણી ગાડીને હોની સ્પીડમાં ભગાડી હો ભાઈ. એને આપણે જો અહીંયા કણે નોખાના તળાવની પાયર જોતા ને હાઈલા જાય અને આગળ આવે છે આપણે ખંડાલાનો ઘાટ. ખંડાલાનો ઘાટ તો નહીં પણ આને આપણે નોખાનો ઘાટ કહી. આ ઘાટમાં જેવા તેવા ડ્રાઈવરનું જ કામ નથી હો ભાઈ. અહીંયા પાણા પડ્યા હોય મોટા જબરા. નજર હટી દુર્ઘટના ઘટી એવી પોઝિશન એવા માર્ગે ભાઈ. આપણે પાણા ઠપાડતા ને એને પોગી ગયા આપણે ઉપર ધાર માથે. અને અહીંયા મોટી જબરી પવન ચક્કી નાખેલી હે ભાઈ. ચારે બાજુ પવન ચક્કી જો કેવડા મોટા પાંખી આવ્યા ભાઈ. અહીંયા પવન એવો આવે હો. આ પવન ચક્કીના પાંખડા આવે તો પવન તો આવે જ ને ભાઈ. એને પવન ચક્કી જોતા ને નીકળી ગયા આપણે આગળ. જો અહીંયા આગળ આપણે કૂતરા ઊભા છે આપણને સલામી કરવા માટે. તો કૂતરાએ આપણને કરી દીધી સલામી. અને આ છે વાંકાનેરના ભરવાડના દંગા. આપણે ભરવાડના દંગે હકલું મારે નીકળી ગયા આગળ. હવે અહીંયાથી થઈ ગઈ છે ભોજેપરાની વીળી ચાલુ. ભોજેપરાની વીળીમાં ક્યારેક ભાઈ દીપડા જોવા મળે હો. આ જોઈ લ્યો અહીંયા ઉપર એટલી પવન ચક્કી જોવા મળે ભાઈ. હવે આપણે નીકળી ગયા છે ભોજેપરા બાજુ. આ જો ઓલા જ થાંભલા છે જેને ખેડૂતનું છે ને જીવવું હરામ કરી દીધું હો ભાઈ. આ જોઈ લ્યો તમારે કેરી ખાવી હોય તો આવી જજો. આ કેરીનો મિની બગીચો છે. જો કોઈ ધોકા લઈને વાયા થાય તો આપણી કોઈ જવાબદારી નથી. તો આપણે બગીચો ઠપતા ને આ મિની કેનાલું ને મિની માદરા ઠપતા આપણે નીકળી ગયા આગળ. તો અહીંયાથી થઈ ગઈ છે ભોજેપરાનું ગૌશાળા ચાલુ. જો આ ભોજેપરા ગૌશાળા આવી ગઈ. આપણે ગૌશાળા જોતા હાલ્યા જતા હતા. એટલામાં તો આગળ આપણને છે ને નાનકડી નદીઓ પણ જોવા મળી હો. જોઈજો હમણાં નદીઓ આવી ગઈ છે ભાઈ. હા આવી ગઈ નદીઓ ભાઈ. જો આવા ભાઈ આ રસ્તે તમને નાનકડી નદીઓ પણ જોવા મળે હો. નદીઓ ઠપતા કે આપણે નીકળી ગયા આગળ. ને આ જો તમને સામે દેખાતું હોય આ જ છે ભોજેપરા ગામ. અને એ મારા બેટા આને તો જો સાપું આવી ગયા ને અમે હજી ખાલા સોંપી. હા કુકડાની લીંડીઓ નાખતા છે એટલે આવડો કપા થઈ ગયો છે. ને જો આવી ગયા આપણા માણસો સામે ભાઈ કપાનું બી લઈને હોમ ડિલિવરી કરવા માટે. ને આવી ગયું ફાઇનલી કપાનું બી. હવે આપણે બોલાવી બાકાજી કી.